Digestive Health with Dr. Ashika. આ 3 સિગ્નલો દ્વારા તમારું પેટ અનહેલ્ધી છે કે નહીં તે જાણી શકાય છે. નંબર 1, કોન્સ્ટન્ટ બ્લોટિંગ એટલે કે પેટ ફુગાની જેમ ફૂલી જવું. હવે જમ્યા પછી વારંવાર પેટનું ફૂલવું એ દરેક વખતે નોર્મલ નથી. ગેસ થવો, પેટ ભારે લાગવું વગેરે જેવી તકલીફો જો તમે વધારે પડતું શુગર લઈ રહ્યા છો કે વધારે પડતું બહારનું જંક ફૂડ લઈ રહ્યા છો અથવા તો વધારે સ્પીડમાં જમી રહ્યા છો તો કોન્સ્ટન્ટ બ્લોટિંગ થઈ શકે છે. નંબર 2, કોન્સ્ટિપેશન. જો તમારું પેટ ડેઈલી સવારમાં સાફ નથી થઈ રહ્યું તો તેનો મતલબ કે તમારું પાચન તંત્ર નબળું છે. તમે પૂરતા પ્રમાણમાં પાણી નથી લઈ રહ્યા, ફાઈબર યુક્ત આહાર નથી લઈ રહ્યા અને દિવસ દરમિયાન થોડીક પણ કસરતો કે હલનચલન નથી કરી રહ્યા તો કોન્સ્ટિપેશન થઈ શકે છે. નંબર 3, લો એનર્જી. તમે ઊંઘ તો બરાબર લો છો, તેમ છતાં પણ તમારું કામમાં ધ્યાન નથી લાગતું કે તમારી કામ કરવાની ઈચ્છા નથી થતી તો તેની પાછળ પણ તમારું પેટ જવાબદાર છે. કારણ કે જો તમારું પાચન તંત્ર બરાબર નહીં હોય તો તમે જે પણ ખોરાક લો છો તેનું પાચન પણ બરાબર નહીં થાય, જેના કારણે તેમાંથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો કે જરૂરી એનર્જી નહીં મળે, જેના કારણે તમારો મૂડ પણ સારો નહીં રહે. તો આ રીતે તમારા પેટની સમસ્યા માત્ર પેટ સુધી જ લિમિટેડ નથી પરંતુ તમારા આખા શરીરને અસર કરી શકે છે. તો આમાંની તમને કઈ તકલીફ વધારે છે તે કમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.